બાપા સીતારામ, મારા બધા દર્શકોને જય શ્રી રામ. કુશળ મંગળ હશો અને બધાની તબિયત સારી નરવી છે એવી આશા સાથે વધુ એક વખત ગોતવા નીકળ્યા છીએ આપણે કૌશિક વેકરિયાને. જો ભાઈ, મૂળ વાત એવી છે કે કૌશિક વેકરિયારે કોઈને કદાચ વ્યક્તિગત વાંધો હોય નહીં, પણ અમરેલીની દીકરી સાથે જે કંઈ પણ થયું અને જે કંઈ પણ અત્યાર સુધીના ખુલાસા થયા છે એ પ્રમાણે એક ધારાસભ્ય તરીકે કૌશિકભાઈ બોલવું જોવે. આવો મારો નહીં, આખા અમરેલી જિલ્લાની જનતાનો મત હશે હું માનું છું. હવે આટલું બધું મૌન હોવા પાછળ પણ તર્ક વિતર્ક તો સ્વાભાવિક છે, ઘણા થવાના. અને પછી જોરદાર મજેદાર વાત એ છે કે તમારે સામાજિક પ્રસંગોમાં ટાઈમસર હાજરી આપવી છે અને સામાજિક પ્રસંગમાં જવું કંઈ ખોટું નથી, પણ તેમ છતાં તમે પાયલ મુદ્દે હજુ પણ કાંઈ બોલતા નથી. એટલા બધા સવાલ કર્યા, આટલી બધી વાતો કરી, એટલા બધા વિવાદ થઈ ગયા, તેમ છતાં તમને એટલી તસદી નથી કે તમારે કંઈક બોલવું. હવે કદાચ એવું બને કે તમારે બોલવું હોય પણ ઉપરથી ના પાડી હોય. પણ હવે મિત્રો છે ને, આ આખો જે સિલસિલો ચાલ્યો આવે છે 20-25 દીથી, એની ઉપરથી એવું લાગે છે કે આ સવાલ એ થાય કે હકીકતમાં લેટર કાંડ છે કે પછી ષડયંત્ર છે. હવે હું ષડયંત્ર એટલા માટે સવાલ ઉદ્ભવું છું અથવા તો ઉદ્ભવે છે, એની પાછળનું કારણ એ છે કે અત્યાર સુધી જે કંઈ પણ નિવેદન તમે સાંભળ્યા એનો હું જ્યારે તમને સંગમ કરાવીશ, તમારા મનમાં એ ભેગું થશે ત્યારે તમને ખબર પડી જશે કે નિશિત આવું કેમ કહે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ, હું છું નિશિત. મૂળ મુદ્દાની વાત કરીએ એ પહેલાં, કૌશિકભાઈ, મેં શુક્રવારના વિડીયોમાં આપને કીધું હતું કે તમે જ્યાં સુધી ઇન્ટરવ્યૂ નહીં આપો, જ્યાં સુધી ખુલીને બોલશો નહીં, ત્યાં સુધી હું પ્રશ્ન પૂછીશ અને ત્યાં સુધી તમને શોધવાના પ્રયાસ થશે. તમે અમરેલીમાં છો એ 1-2 પ્રસંગમાં તમારી હાજરીથી પ્રતીત થઈ ગયું કે તમે અમરેલીમાં છો, પણ અમારી માટે હજી ગાયબ છો. અમારી માટે એટલે આ જનતા માટે ત્યાં સુધી તમે ગાયબ રહેવાના, ત્યાં સુધી જ્યાં સુધી તમે પાયલ ગોટી મુદ્દે કંઈ બોલતા નથી. યા તો તમે ખુલ્લીને એવું કહી દો કે હું ક્યારેય આ મુદ્દે બોલીશ નહીં, યા તો કારણ કહી દો કે તમે કેમ બોલતા નથી, અને યા તો પાયલ ગોટી મુદ્દે જે કંઈ પણ થઈ રહ્યું છે એ મુદ્દે તમે બોલવાનું રાખો. હવે જ્યાં સુધી તમે નહીં બોલો ત્યાં સુધી હું વિડીયોમાં, મારા કોઈ પણ વિડીયો હશે એની શરૂઆત હું આપને, અમરેલીના વિડીયોની વાત છે, ત્યાં એ તમામ વિડીયોની વાત હું આ જ મેટરથી શરૂ કરીશ. જ્યાં સુધી વેકરિયા સાહેબ તમે ઇન્ટરવ્યૂ નહીં આપો, મને નહીં, પ્રેસ કોન્ફરન્સ નહીં કરો, પત્રકારને નહીં મળો, જ્યાં સુધી અમરેલીની બજારમાં આંટો નહીં મારો, જ્યાં સુધી પાયલ ગોટી મુદ્દે તમે તમારું મૌન નહીં તોડો, ત્યાં સુધી નિશિત રાજગુરુ આપને સવાલ પૂછશે ને પૂછશે. હવે આવી જઈએ થંબનેલ વાંચીને તમે જે મુદ્દે વિડીયો જોવા અંદર આવ્યા છો એ મુદ્દે. જો ભાઈ, કાંડ કે ષડયંત્ર, આ સવાલ એટલા માટે કર્યો કારણ કે અમરેલીમાં આ કોઈ નવી વાત નથી. આ કંઈ પહેલી વારનું છે નહીં કે અમરેલીમાં કોઈ વિવાદ થયો હોય ને રાજનીતિમાં અલગ અલગ પ્રકારના નિવેદન આવે ને અચાનક કોઈક નેતા બોલતા બંધ થઈ જાય. આ પહેલાંય થઈ ચૂક્યું છે ને આ અમરેલીના પાણીમાં હોય એવું લાગે છે. અને હવે ડખો શું થઈ ગયો છે કે આ આખી લડાઈ જે છે ને ભાઈ, એ વર્ચસ્વની લડાઈ હોય એવું લાગે છે. મારા અમુક મિત્રો સાથે જ્યારે આ મુદ્દે ચર્ચા ચાલતી હતી ત્યારે ભૂતકાળની થોડીક વાત નીકળી કે જ્યારે દિગ્ગજો ફૂલ ફ્લેજમાં મેદાને હતા ને ત્યારે આવું કાંઈ થતું નહોતું, પણ જ્યારથી નવા ચહેરા દેખાવા મળ્યા છે ને ત્યારથી કોકને પેટમાં દુખે છે, અને એવી દિગ્ગજો છે. વાતું તો એવી થાય છે કે મનીષ વઘાસિયા, હવે જો એક જોરદાર મજેદાર વાત કહું, અને કદાચ અમે એની ઉપર કાલે વિડીયો બનાવશું ખરા. આ આખો કેસ એનો છે લેટર કાંડનો, બરોબર, બોગસ લેટર કાંડનો. કાનપરિયા સાહેબે ના પાડી દીધી કે મારી સાઈન નથી. આખા કેસમાં વિધિથી તમે શું જોવો છો? પાયલ ગોટી. પાયલબેનનો મુદ્દો ખોટો છે એવું નથી કહેતો, સાચો જ છે, પણ ક્યારેય એવો તમને મનમાં સવાલ થયો કે હકીકતમાં જે આખા કેસનો મુખ્ય આરોપી જે છે મનીષ વઘાસિયા, એનું સ્ટેન્ડ શું છે?
એ કેસમાં શું થઈ રહ્યું છે. પાયલબેનને ન્યાય મળે એ આ કેસનો એક સબ પોઈન્ટ છે. જે નહોતું ધાર્યું એ થઈ ગયું અને એ હવે આપણે એને પાયલબેનને ન્યાય અપાવીને જ જંપીશું. પરંતુ મૂળ વાત તો છે બોગસ લેટર કાંડની. એની ઉપર ક્યારેય તમારું ધ્યાન ગયું ખરી કે આ મૂળ કેસની પાછળ કહાની શું હોઈ શકે અથવા તો કહાની શું છે? તો એક ધારણા ઉપર આપણે આગળ વધીએ. તમને એક એક મુદ્દા સમજાવીશ. થોડોક વિડીયો લાંબો છે, હું બધા વિડીયો કહું, મારા વિડીયો થોડાક લાંબા છે, ધીમે ધીમે બોલું. જો બહુ ધીમું લાગે 1.5ની સ્પીડથી આગળ ધપધપાવા મળવાનું, એટલે તમને સાંભળવાની મજા આવશે અને પોઈન્ટના ડોટ હું જે કનેક્ટ કરવા માંગુ છું એ પણ તમને થઈ જશે. મૂળ વાત એવી છે કે કેટલાક લોકો એવી વાત કરે છે કે આખોય જે કાંડ છે એ કાંડ અચાનક થઈ ગયો એવું નથી. આ તમને પહેલી વાત ખબર છે કે આ પત્ર વાયરલ કેવી રીતે? તો પહેલાં આ વઘાસિયાએ કાચું લખાણ લખ્યું હતું ને એ ટાઈપ કરવા માટે પાયલબેનને આપ્યું હતું અને પછી આ આખું સિલસિલેવાર વાત આગળ વધી. પણ લોકો એવું કહે છે અને એક બહુ સિમ્પલ લોજિક છે કે આ એક બે દીમાં થયેલું, ભાઈ આજે મને ગુસ્સો આવ્યો ને મેં 2 પાનાનો પત્ર કોકની માથે લખી નાખ્યો ને વાયરલ થઈ ગયો, એવું બને નહીં ને એવું બન્યું પણ નથી. આ આખા કાંડ પાછળ કોક સૂત્રો એવું કહે છે કે આ આખી સ્ક્રિપ્ટ લખાવાની શરૂઆત બહુ પહેલાં થઈ ગઈ હતી અને આ સ્ક્રિપ્ટ લખાવા પાછળ કોઈ દિગ્ગજ હોય એવી ચર્ચાઓ લોકમુખે ચાલે છે. હવે એની પાછળનું પણ કારણ સમજાવું કે અમરેલીમાં 2022થી છે ને અમરેલીની રાજનીતિમાં એક મોટો યુટર્ન આવ્યો. 2022થી અમરેલીમાં અમરેલી જ્યાં દિગ્ગજોનું રાજ ચાલતું, અમરેલી જ્યાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા જેમ કહેતા એમ થતું, અમરેલીમાં એક નવો ઉદય થયો. નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું, નવા ચહેરાઓને યોગ્યતાના આધારે એમને જવાબદારી સોંપવામાં આવી. લોકો એવું કહે છે કે આ જવાબદારી કેટલાક દિગ્ગજોને આંખમાં કણાની જેમ ખટકે છે અને ખટકે જ ને ભાઈ. તમે વર્ષોથી જે જગ્યાએ તમે રાજ કરતા હો ત્યાં અચાનક તમારું ડગલું પાછળ માંડવું પડે અને કોઈક નવો જ વ્યક્તિ તમારા ખભા પર પગ મૂકીને આગળ વધી જાય તો બળતરા થાય. એમાં કંઈ રાજનીતિમાં એ નવી વાત નથી. પરંતુ અમરેલી જેવા જિલ્લામાં આ નવી વાત એટલા માટે છે કારણ કે આ એવો જિલ્લો છે જેણે ખૂબ બધા દિગ્ગજો આપ્યા અને એ દિગ્ગજો હજુ પણ અમરેલીમાં છે અને એમની હાજરી હોવા છતાં કેટલાક નવા રાજનેતાઓ નવી ને મોટી જગ્યા લઈને બેસી ગયા છે ને આ વાત દિગ્ગજોને પચતી નથી એવી વાતો છે. હવે જો અમરેલીમાં જૂથવાદ ચાલે છે એ મારે તમને કહેવું પડે એવું એ વાતમાં માલ નથી, એ જૂની વાત છે. તમે સમજ્યા? લોકસભા વખતે સમર્થકો અને કાર્યકરો એકબીજા ઉપર મંડી પડ્યા હતા, એકબીજા ઉપર ઘા કરી લીધા હતા, યાદ છે ને? પછી સમાધાન અડધી રાત્રે થયું ને હકુભાઈ આવવું પડ્યું ને પછી કૌશિક વેકરિયા ત્યાં હતા ને કસવાલા સાહેબે હતા ને ફોટા બોટા જોયા હશે તમે. કહેવાનો મતલબ તમે આમ અંદાજ લગાવો તો છેલ્લા 10 વર્ષમાં અમરેલીમાં નવા ચહેરા તમે કેટલા જોયા અને જૂના નેતાઓને કેટલી વાર જોયા. તકલીફ એ વાતની છે કે દિગ્ગજો ધીરે ધીરે પોતાનો જે હોલ્ડ છે એ ગુમાવી રહ્યા છે અને નવા નેતાઓ ધીરે ધીરે જિલ્લામાં હુકમનો એક્કો સાબિત થઈ રહ્યા છે. અને એની પાછળનું કારણ એ છે કે કદાચ એવો મેસેજ પહેલાં પાસ થતો હતો કે પ્રદેશથી ગમે તે મેસેજ આવે પરંતુ અમરેલીના નેતા નક્કી કરે ને હવે પ્રદેશ કદાચ એવું ઈચ્છે છે, હાઈકમાન્ડ એવું ઈચ્છે છે કે જેમ પ્રદેશથી કમાન્ડ પાસ થાય એમ અમરેલીમાં થવું જોઈએ અને એટલા માટે જ નવા નેતાઓને આગળ ધરવામાં આવ્યા હતા. હું વાત કરું છું તમને 4 વર્ષ પહેલાં. જ્યારે માર્કેટમાં નવા નેતા આવ્યા ત્યારથી લઈને આજ સુધી આ જ્વાળામુખી ધીરે ધીરે ફાટું થતો હતો અને હવે લોકો એવું કહે છે કે લેટર કાંડના રૂપે આ ફાટ્યો છે અને જૂથવાદ કમ્પ્લીટલી સામે આવી ગયો છે. તમે એક વાત નોટ કરજો, જે નેતાઓ સરકારમાં છે એના નિવેદન ક્યાંય નહીં સાંભળ્યા હોય પણ અમરેલીના કેટલાક દિગ્ગજના નિવેદન તમે સાંભળ્યા હશે. તો એક જ પક્ષના 2 અલગ અલગ નેતાઓ માટે અલગ અલગ નિયમ કેમ? જેને બોલવું જોઈએ બોલતા નથી અને જે નરોવા કુંજરવા રહે છે એની માટે ધર્મ સંકટ એ છે કે એક 2 બાજુ મિત્રતા છે તો બોલવું કેમ? તમે હીરાભાઈ સોલંકીને સાંભળ્યા?
નહીં. અમરીશ ડેરને સાંભળ્યા? નહીં. તમે નહીં સાંભળ્યા, પણ તમે નારણ કાછડિયાને સાંભળ્યા હશે, દિલીપ સંઘાણી નહીં સાંભળ્યા હશે, તમે ડૉક્ટર ભરત કાનાબારને બોલતા સાંભળ્યા હશે. તો એવું કેમ? એક જ જિલ્લાના અલગ અલગ નેતાઓ, એક જ જિલ્લાના નેતાઓ માટે અલગ અલગ નિયમ કેમ? આ બાજુ તમે જો રાજકોટમાં રૂપાલા સાહેબ બોલી ગયા, તો બાકી કોઈ ભાજપના નેતા પાટીદાર જ છે, પટેલ જ છે, તો અહીં કેમ નથી બોલતા? કહેવાનો મતલબ એ છે કે આ એવું ષડયંત્રની ચર્ચાઓ ચાલી રહી છે જેની કહાની ઘણા ટાઈમ પહેલાં લખાવાની શરૂઆત થઈને એનો હાથો બની ગયા છે મનીષ વઘાસિયા. હવે મનીષ વઘાસિયા બેકસૂર છે, એમણે કાંઈ નથી કર્યું એવી વાત નથી. ભાઈ, જેવા કર્મો કરો ને એવું ભોગવો, એ તો સીધો નિયમ છે પરમાત્માનો. એટલે જેવું કર્યું હશે એવું ભોગવશે. અને પાછો હું એ કરવા પાછળ તે સ્વાર્થ હોય ને, મને પ્રમુખ ન બનવા દીધા અથવા તો હું પ્રમુખ બનવાનો હતો ને આ આડા આવ્યા, આવી બધી વાતમાં તમે કોઈક ષડયંત્રનો અથવા તો કોક ચડાવે ને તમે ચડાવ ધનેડાની જેમ ચડી જાઓ તો પછી ભરાઈ જાઓ. એમાં કાંઈ પછી રાજનીતિમાં તમને કોઈ હાથ પકડે એવું તો છે નહીં. અને હવે તો હાથ હાવ નહીં પકડે, કેમ કે હવે તો હાથો મળી ગયો છે. નહીં તો બીજું શું થાય કે જો આ એક એક ગુલાબની પાંદડી ઓલી એક એક નહીં, એક એક તૂટે પછી ખબર પડે કે આ ગુલાબમાં તો કાંઈ રહ્યું નથી. એક પાંદડી જોડાઈને જ એક ગુલાબ બને ને ભાઈ. હવે આમાં તકલીફ એવી છે કે દિગ્ગજો જે આની પાછળ છે એ ઈચ્છતા નથી કે આની પાંદડીઓને કોઈ વેર વિખેર કરે, નહીં તો નગ્ન સત્ય સામે આવી જશે ને. અમરેલીની આ જ મજા છે. અમરેલીની રાજનીતિને જો તમે સમજી ગયા તો સમજી લ્યો કે આ આખો કાંડ તમે સમજી ગયા. અને બીજી એક મજેદાર વાત કહું, જો પાયલબેનનો મુદ્દો ન થયો હોત તો શું તમને લાગે છે કે આટલો મોટો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હોત? તમે વિચાર કરજો. પાયલબેનનો મુદ્દો જે બન્યો એ સ્ક્રિપ્ટેડ નહોતો. એની પહેલાં જે થયું એ કદાચ સ્ક્રિપ્ટેડ હોઈ શકે, પરંતુ પાયલબેન હારે જે થયું એ સ્ક્રિપ્ટેડ નહોતું, એક ભૂલ હતી. જે ભૂલ હવે ભારે પડે છે. પરંતુ પાયલબેનનો મુદ્દો જ ન હોત તો અમરેલીની રાજનીતિમાં આજના દિવસે કંઈક અલગ પ્રકારની ચર્ચા ચાલતી હોત. અને હજુ એક તમારા મનમાં એક સવાલ નાખીને જાઓ કે જો આ પત્રમાં જે કોંગ્રેસ આક્ષેપ કરે છે, જે પાયલબેન આક્ષેપ કરે છે કે કિશોર કાનપરિયાની જ સહી છે અથવા તો આ પત્ર સાચો જ છે એવું અમને લાગે છે, જો એ પત્રની તપાસ થાય ને સાચું નીકળે તો આ કહાનીનો આખો યુટર્ન હશે. જો ને તોની વાત છે. હજી તો FSL રિપોર્ટ આવે ને FSL થાય ને રિપોર્ટ આવે ને પછી ખુલાસા થાય પછીની આ વાત છે. પણ મૂળ મારો મુદ્દો એ છે, હવે મારી એટલી બધી વાત સાંભળ્યા બાદ તમે નક્કી કરો કે આ કાંડ છે કે ષડયંત્ર. અમરેલીમાં નવા નેતા અને જૂના નેતા વચ્ચેની અનબન અને એની વચ્ચેનો ગજગ્રાહ જો તમે અમરેલીમાં રહેતા હોય તો મારે તમને સમજાવવાની જરૂર નથી. જો તમે અમરેલીમાં નથી રહેતા તો હું તમને સમજાવી દઉં કે અમરેલી એ પોલિટિકલ લેબોરેટરી છે. જેમ ગુજરાતના મહેસાણાને કહેવાય એમ સૌરાષ્ટ્રની પોલિટિકલ લેબોરેટરી કહેવી હોય તો એને અમરેલીને કહેવું પડે. કારણ કે આ જ જિલ્લામાંથી દિગ્ગજો ગુજરાતની ગાદી સુધી પહોંચ્યા છે ને ગુજરાતના કેબિનેટ સુધી પણ પહોંચ્યા છે અને કેન્દ્રીય કેબિનેટ સુધી પહોંચ્યા છે, તમને ખબર છે. તો હવે નવા નેતા જો અચાનક આવે અને એ લાઇમલાઇટમાં આવી જાય, લોકોનું સમર્થન મળવા મળે તો જૂના નેતાઓને થોડું તો ખટકે કે ન ખટકે? કદાચ નોય ખટકતું હોય. આ તો જો ને તોની વાત કરું છું, તમારા મનમાં કંઈક વિચાર મૂકીને જાઉં છું અને કમેન્ટ કરજો મારી વાત સાચી લાગે તો જૂના અને નવાની લડાઈમાં ભોગ કદાચ કોઈક એવું વ્યક્તિ બની ગયું છે જેને આખી મેટર મગજમાં ઉતરી જ નથી. આજે હું તમને એમ કહું કૂવામાં પડો તો તમે પડવાના નથી, કેમ કે તમને અહીંયા બુદ્ધિ છે, તમે સ્માર્ટ છો. તો કહેવાનો મતલબ એમ છે કે રાજનીતિમાં સત્તાના મોહમાં આંખે જ્યારે પાટા લાગી જાય ને ત્યારે યા તો તમે ભરાઈ જાઓ યા તો તમારું રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય. હવે તમે નક્કી કરો કે આખોય કાંડનો ઉકેલ આવી જાય, પાયલબેનને ન્યાય મળી જાય, પણ આમાં ખતમ કોણ થઈ જશે? ખતમ એવા વ્યક્તિ થશે જેનો સીધો નિસ્બત આ આખા ષડયંત્ર કે કાંડ સાથે છે જ નહીં અથવા તો હતો જ નહીં. પણ ખેર, જે થાય
એ તપાસમાં બહાર આવશે. પરંતુ હજી એક વખત હું આ સવાલ મૂકીને જાઉં છું, કમેન્ટમાં તમારો જવાબ મૂકજો મારી વાત સાંભળ્યા પછી, કે તમને આ લેટર કાંડ થઈ ગયેલો લાગે છે કે ષડયંત્ર લાગે છે? અને જો ષડયંત્ર લાગે છે તો કોનું લાગે છે? કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને હા, જતા કૌશિકભાઈ, જ્યારે પણ સમય મળે, મને અપેક્ષા છે કે આપ જો મારો સંપર્ક કરવા ઈચ્છતા હશો તો આપને ગમે ત્યાંથી નંબર મળી જ જશે. તો ગમે ત્યારે તમને અડધી રાતે એમ થાય કે મારે હવે નિશિતભાઈએ કીધું છે અને મારે ઇન્ટરવ્યૂ આપવું છે, તો અડધી રાતે મને ફોન કરવાની છૂટી. તમારું ઇન્ટરવ્યૂ અમે તાત્કાલિક વ્યવસ્થા કરીશું. અને જો તમે બધા પત્રકાર મિત્રોને બોલાવશો તો મારાથી વધારે ખુશ વ્યક્તિ કોઈ નહીં હોઈ શકે. બધા પત્રકાર મિત્રોને બોલાવો, પ્રેસ કોન્ફરન્સ કરો. અમરેલીની બજારમાં જેમ મત માંગવા નીકળ્યા હતા એમ પાયલ મુદ્દે થોડા ખુલાસા કરતા જાઓ, થોડું બોલતા જાઓ. નહીં બોલો ત્યાં સુધી હું પૂછીશ અને પૂછતો રહીશ. આવતીકાલે જો ત્યાં સુધીમાં વેકરિયા સાહેબનું નિવેદન ન આવ્યું તો આવતીકાલે ફરી આપણે કૌશિકભાઈને ગોતવા નીકળીશું અને સરસ મજાની વાતો કરીશું. અમરેલીની રાજનીતિને, અમરેલીના બોગસ લેટરકાંડને સમજવાનો પ્રયાસ કરીશું. અને આવતીકાલે કદાચ એવું બને કે હું જે દિગ્ગજોની અત્યારે વાત મૂકીને જાઉં છું એમાંથી એક બેના નામ પણ તમને કહી દઉં. નામ જાણવા હોય તો કાલનો નિષ્કર્ષ જોવાનું ભૂલતા નહીં, પછી કહેતા નહીં કે નિશિતભાઈ તમે કીધું નહીં. એટલે પહેલાંથી કહી દઉં છું, આવતીકાલે કદાચ એવું બને કે હું જે દિગ્ગજોની વાત કરું છું એના કેટલાકના નામ મૂકીને જાઓ તમારી પાસે. પણ તમને આજના વિડીયોમાં મજા આવી હોય તો લાઇક કરજો, મજા આવી હોય તો જ લાઇક કરજો. હું હજી કહું છું, પહેલા દિવસથી મારા વિડીયો હું પહેલા દિવસથી કહું છું કે મજા આવે, માહિતી લાગે તો લાઇક કરવાનું, મિત્રોને મોકલવાનું, તો જ કમેન્ટ કરવાની. અને જો તમને હજી એવું લાગે કે હજી આનાથી સારી ઇન્ફોર્મેશન છે તો હું હજી તમારી માટે પ્રયાસ કરીશ. એટલે એની ચિંતા કરતા નહીં. આવતીકાલે મળીએ છીએ નિષ્કર્ષમાં એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને એટલે કે નિશિતને આપો રજા. નમસ્કાર.